નખાઈ જાય ગળ્યો પડે ખુલ્લો નહીં રહેતો જો તે નખાઈ દે હેડ ને પેલી ઓકળી મરાઈ દે ને એટલે કમ્પ્લીટ ઇકન બોધી રે હવે તમને મેં મહિનાનું કીધું મહિનાનું કીધું તું પણ એના માટે વાયર હારા મોનો લાવવો પડે આવો ના ચાલે એ ના ચાલે પછી કાટ ખાઈ જાય તો પછી 3 મહિનામાં તો તૂટી જાય પછી શું કરવાનું કે ભારે લાવજો આપણે તો ડોશી આપણા ખેતરમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ બંગલા જેવું બનાવ્યું છે તે સેવી શાંતિ છે નહીં હડો આ કોઈને આખા પંથકમાં આવું કોઈને નહીં કોઈ ચિંતા નહીં આ શાંતિ સિવાય કને બેહી રહેવાનું અને શાંતિ સિવાય કને રહેવાનું ખેતર વાય જવાનું શાંતિ સિવાય કને બેહી રહેવાનું મસ્તી બોલ સુખ શાંતિ અને જો શિયાળો આવે તો પાછી ઠંડી ના આવે હડો આ અને ગરમી આવે એટલે પાછી ગરમી એ ના લાગે મોય આ તો એવું ઠંડુ ઠંડુ લાગે કો તાણ પછી આ તો સ્પેશિયલ કારીગરો રાજસ્થાન થી બોલાયા હતા ડોશી રૂપિયા 2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ આમ ગોમ વાળો ખબર પડી કે ના ભાઈ પૈસા ભાઈએ કોક સારો બંગલો બનાવ્યો આપડે તો આવો બંગલો જોવો મજામાં છે કે પછા બા આવો 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 બેહો આવો બેઠા આવીએ આવો આ ચાલ લેવા આવી હતી ચાલ લેવા આયા તો બેહો કે બાજુ તે આ અમાર સીધરમાં ચાલ લઈ આવ થોડી જઈને તે ના ના ચાર તો લાવવી જ પડે કે ભેંસો હોય એટલે આપણે ચાર તો જોવો એટલે ખેતરમાં આ હું પાછો પેલો ખરાબો ખરો કે એટલે હોય કે કોટા પાછા વધારે હોય ઠંડુ હારું નહીં તમારે ઠંડુ રેન આ તો હું સ્પેશિયલ રાજસ્થાન થી કારીગરો બોલાયા હતા રૂપિયા 2.5 લાખ ખર્ચો કર્યો કયો બધું તમારું આ બધું અમારું આટલા મોડીને પેલો રોડ દેખાય ને એટલા સુધી બધું અમે લીધું બધું તમારું હા અને 2 ટાઈમ સુખ શાંતિ હોય જ રહેવાનું જોઈ જવાનું જ નહીં એવું તાણ પછી ચાલ લેવાય જતી નહીં આ ડોશીને તો હું ના પાડી દીધી મુક તો આપણે કોમ ધંધો કરવાનો જ નહીં અને આ હોમુ ખેતર દેખાય ને બાબી આ હોમુ ખેતર દેખાય છે આ વાબાર્યા એના પાછળ ઈમાં લવિંગ વાપબો લવિંગ હા આપણે છે લવિંગ તો થાય પણ અરે ના થાય તો કશો વાંધો નહીં વિદેશથી મંગાવવાનું બિયારણ હે 5-6 લાખ રૂપિયા ખર્ચો કરી દેવાનો પણ લવિંગ એકદમ નો વાપબો સુચેવો થોય હોય અને મેળાવા તો હરખાઈ આવે તો વળી ચાય વાપબી હે થોડી ચાય વાવાય હાવ ચાય વાઈ દેવી તાણા હું જફા મારી બહુ નહીં લેતા બિયારણ ના 2.5 લાખ રૂપિયા લે એટલા બધા એ બહુ કહેવાતા હોય હવે 5-10 લાખ રૂપિયા તો રમતની વાત છે કયો મારા માટે તો આમ 5-10 લાખ રૂપિયા તો રમતની વાત છે 5 રૂપિયા એમ નહીં ડો તાણ મારો છોકરો જ ખાલી 1000 રૂપિયા એક ટંકના વાપરી નાખે હવે ભેંસો બધી બંધેલી તમારી એ બધો આખો તબેલો અમારો હ ખાલી એક ટંકના 1000 રૂપિયા મારો છોકરો વાપરી નાખે કયો એક ટન ના ખાલી હા એક ટંકના 2 ટંકના તો 2000 રૂપિયા થોય અમાર તો પૈસાની ખોટ જ નહીં એટલે હારું અને આમ ખેતરમાં રહીએ તો કોઈ ચિંતા તો નહીં કાકા ગામમાં કોઈને નહીં હોય આવું છે ખર્ચો કર્યો બધાનો આ રહ્યો 2.5 લાખ રૂપિયા 2.5 લાખ 3 લાખ નહીં ના એ તો 50,000 તો પછી પાછા આલ્યા હતા હા આમ તો 3 લાખ પણ 50,000 પાછા આલ્યા હતા નકા આવો તમે જો લાકડો જોવા નહીં દીધો આ તો સ્પેશિયલ ઓહળા કાપ્યા ઓહળા મંગાયા કમ્પ્લીટ કર્યા એની ખાપો બનાવી અને ડિઝાઇન પાડી કમ્પ્લીટ બનાવ્યું છે અને રાજસ્થાન થી મજૂર મંગાતા કોમ ઠેઠ રાજસ્થાન થી તાણ ખર્ચો વધારે થયો તમારો ખર્ચો તો થાય જ કે ખર્ચો ના થાય ખર્ચામાં પણ કેવું છે એટલે ખર્ચો તો થાય આમાં જિંદગીમાં તમે હું લઈને આયા ને હું લઈને જવાના હો જિંદગીમાં શાંતિથી જીવવાનું તે લાકડો કોણ આલ્યો આ ઓહળા વાસ કહેવાય વાસ હા વાસના લાકડો એવો હા ઈનો લાકડો લાકડો ચોય મોલ જ નહીં આવો નેડો વાયકન આટલામાં તો આપણે નહીં મળતો પેલી બાજુ મળું છું પાછો ઓહો નેડો હું જઉં તાન મારતો લે હો કા તો બેસો ઘેર ભૂખી મારતો ઓહો પાછું ચાલ લેવા જવાનું છે આ તાપમાં શું કરો તાન કેવું અમાર તો 2 માણસ રાખ્યા સ્પેશિયલ 4 વાટવા તેમને હાલ ટ્રેક્ટર ભરીને લઈને આવતા રે હા વાડી આવો આખું ટ્રેક્ટર આવી જા ચલો પગાર આલો તે મોણસન કેમ આલો રોહા ઈવાનો પગાર 3.5 લાખ રૂપિયા 12 મહિનાનો 12 મહિનાનો આવ 2 જણોનો એવું આવ હાલે તમે ચાર લઈ આવો માર તો મોડું થાય હા તઈ તાર જો પાછા રોધવા માટે ખોળીએ છીએ વળી કોઈ હોય તો વળી કેજો વાત કરી ઓવા અમાર ડોશીના હાથમાં થોડી તકલીફ પડી છે એવું ઓવા ચલો પગાર આપવાનો દે ઈના ચો 10,500 રૂપિયા ખાલી 10,000 રૂપિયા તાણ ખાલી 2 ટંગ રોધવાનું આપણો વાહન તો વાળો અલગ હા રેડો કો કસે તો કહીશું વાત કરજો તમે તાર હો હા આવજો તાર આવજો એ હાર હેડ લેલો ડોશી હું કહું ના હોય તો હું જાઉં તે પેલો ચા વાપવાનો છે ને ઈ કણ જોતા હું હા તો તમે એ બાદ જાવ તમે ઘરમાં હરખું કર દો બધું હા તું આ બધું હરખું કર આ અને તો ના હોય તો વધનારી આવશે નહીં ના
એ તો આજ તો નહીં આવે કોઈ. હું એ બાજુ જતા હોતી ઓટો મારતા હોતી એટલે કોમકાસ આવ્યું. લે અને આ બધું હરખું કમ્પ્લીટ કરી દેજો. હું તો સાઈડમાં રાખજે પાછું. આ જોજો આ આખા ભાઈએ આ જેટલું વસાઈ નાખ્યું હર કે મારે ખેતરમાં કે ચા વાવવાનો લો એ જેટલા બધા પૈસા મેં જોડે આમાં ડોહો આખો દાર ખાટલામાં પડ્યો રહે ના આખો દાર ખાટલામાં પડ્યો પણ કોઈ થાય કે ના આમ કરું તેમ કરું આ મારા હાથ કહે છે ચા લઈ લઈને. આ તો ડોહાને જઈને કહું કે મારે હા તે આવું જ જોવો મારો આ કેવો બંગલા બનાવ્યા આ ગરમી ગમે તે મૂકી રહે તો ઠંડી ના ગરમી ના લાગે કશું ના લાગે ઠંડુ બરફ જેવું લાગે. આ તો ડોહાને જઈને કહું મારું ગમે તે વેકો જમીન વેકી મારો પણ આ બધું મારે જુઓ આવું જ જુઓ મારો અને હમણાં કરતે ડબલ બનાવડાવું એ ચેવી વાતો કરતા હતા. મારે એવી વાતો ના કરવા જોઈએ પાઈ કે ખાવા બનાવવા માટે કે મારે તો કે જો નોકરાની લાવવાની એમ કેમ અને અમુક ખાવા બનાવીને થાકી જવું ડોહ લગીને મારું વિચારતો નહીં. આ તો જઈને કહું જ ગમે તે થાય કે મારે જોવો એટલે જોવો આવું જ જોવો અને એના કરતાં સારું જોવો. મારે માની છગન ભોપલા મરસા લાખર તો વાપવો છે. આ પેલી વખત તો કોઈ ભાવ કી કોઈ ભોપલા મરસોનો કોઈ ભાવ આવ્યો આ ના પાડતો તો લીધી પેલો આ વાળી મરસ્યું ભાઈ મારી હારીને હું ના પાડતો તો એને માના હાહું કરું રવા દે પણ હું ભરતી જ નહીં અલા કરતો ભોપલા મરસો લાવ્યો છું નારિયોળ જેવો કી થઈ કે નારિયોળ જેવો થઈ અલા કરતો આ રોપ વાપવો છે અને એ મારી હાડી એક તો સારી લેવા જાય છે તાર સુધી મને લાગે છે ઓળીએ મને 4-5 હોઠા સોંપી જ નાખવા જાય એટલે વાત પટા પૈસાને કહેવું નહીં 300 રૂપિયા કે 3 નંગ એ તો ડેરીના આવે ને એટલે હું મારી ત્યાં લઈ ગયું પણ તારે એને કહેવું નહીં એ સાર લેવા જાય છે અને હું જઈ અને વાઈ કાઢું કશો બેહીરો એટલે જ બેહીરો આખો દાડો ના તમે બીજો કોઈ કામ ધંધો જ નહીં. આ આખું ગોમ સુધરી જો તમે ના સુધરો ના તમે ના સુધરો કોઈ દાડો નહીં સુધરો. કોણ કૂતરું તમને તો બધે કોઈ કેવું નહીં મારે હવે કોઈ કેવું નહીં હવે તો આ મરસાન રોપ લાવ્યો તો તે ના હોય તો કહું શું ત્યો હેઠે થોડું ના હોય તો કાલ રાતના લઈને બેહી રહ્યા ના કાલ રાતના લઈને બેહી રહ્યા. આખું ગોમ સુધર્યું આ બધા ગોમમાં સુધારો થઈ જાય પણ તમારો કોઈ સુધારો નહીં થાય હવે તમારો કોઈ સુધારો નહીં થાય ના સુધારો તો હું કયો બૈરા જેવો છું કોઈ કામ ધંધો કરો આખો દા ખાટલામાં પડ્યા રહ્યા ના તારો ભાત 3000 રૂપિયાનો ખાલી આ જોજી 40 હોઠા 3000 રૂપિયા આ 3000 રૂપિયા વાત કરો છો અલી ભોપલા મરછો આવડો નાવડો થોય નારિયેળ જેવડો એ થાય ઉગાડીને તમે ખાજો શેકી આ વખત તો ભાવ આવશે લી ગોડી ભાવ આવશે 3000 માં ભાવ આવી જવાનું તમારા નાના આ ગોમો લોકો તને હું ખેતી કરું હોનું આવું કે છે સોદીના સિક્કા વાવું આ ગોમો ચલો સુધારો થઈ જાય જોવા જઈને ખબર પડે ના જોવા જઈને ખબર પડે એ તો બધા સરકારી નોકરિયા જ છે હું તો ખેડૂત તમારે લેવી હતી કા હું તો ખેડૂત છું કોણ ધંધો કશું કરવો નહીં ખાટલામાં પડી રહ્યો આખો દારો ના બેહી રહેજો હજુ કશું કોણ ધંધો કરો જ ના હું જોઉં સુધી બેહી રહો ના કશું આ રોપ લાયો છું તે વાઈ દઉં તાન આ પેલા પસાભાન જુઓ ના પસાભાઈ જઈને જુઓ ખબર પડે એ પશુભા તો એ પશુભા તો આમ હેડી છે હું હેડું એમ કે છે હું હેડું એવું ઘર જુઓ ચેવો બનાયા ઘર જઈને જુઓ ચેવો બનાયા હા આ એમના જમીનમાં આ મરચા આ ફોડાના મરચા નહીં વાવતા કરી રહ્યા તો હું એ તો પેલી શું કહેવાય ચા અને પેલું શું કહેવાય લમિંગ વાવો છો ના અમારો તમારે હારો કોઈ ઉકલતો જ નહીં આ પછલો છે નો લવિંગ વાવતો થઈ જા ગોમના બૈરોન શીખવાડે છે ને આ એમના ઘરમાં જોઈ જાય ને એમના ઘરમાં જોયું હોય આ તમારા ઘરમાં બે હારા પતરોય નહીં ના હારા પતરોય નહીં એમના ઘરમાં જોયું ઉનાળામાં જો ખબર પડે જઈને બેસજો એમના ઘરમાં જો હું સહી કર બરફ પડે એસી મૂક્યું ને એવા તો એમને પેલા લાકડો મૂક્યો છે ઘરમાં અંદર લાકડાનું આખું ઘર બનાવ્યું છે અને તમે ઈંટો નહીં બનાવી શકતા આ પછલાનું ભોડું તોડી નાખું પછી આ ગોમના બૈરોન શીખવાડે અલી આ તો એને હોય આમ 25 રૂપિયા આયા તો આગા પાછા તો આ તારા બાપને કોઈ તો દેશમાં હાલ દીધું છે કોઈ તે હું નાટક કરીને ના એમને આપી દીધું હા એ જાતે મહેનત કરીને બધું કર્યું ના બધું મહેનત કરીને કર્યું મહેનત કરું છું તને તો મહેનત મારે 4 વાડી હાથ ગઈ છે મારા ના હાથ ગઈ છે અને એમને તો 4 વાડવાળી બે જણ મૂકી તો હું બુરા જ છે તે કહી છે તમને હવે મારે શું કેવું હવે કોઈ કેવું નહીં મારે તમને ના કે ખબર પડે કે એમને પેલા કામ કરે ખેતરમાં એમને 3 લાખ રૂપિયા વર્ષે પગાર આલે આખા 3 લાખ રૂપિયા અને એમના ઘરમાં 1.5 લાખનું તો એમને ખાલી ઘર બનાવડાવ્યું છે પછલા તાને
આ એમના બહુનો ખાવા બનાવવો પડે ને તો એમને 10,000 તો ખાલી પગાર આપવા કીધો હો કે કોક હોય ને તો કોમવાળી કહેજો હું જતી રહું. અહીં તો હેઠ. તારા પૈસાનું ઘર બોધવું છે વધારે બોલતા ના આવા. ના ના કશું કરવું જ નહીં ને. તો પણ જેટલું થાય એટલું તો કરું છું મારે હાર એવું કાલ લોહી પીવું છે. અમે એક કામ કરો પછા ભાન તમે કામ કરો હો. તમે આખો દા ઊંઘી રહ્યો ઘરમાં કશું કામ ધંધો કરો નહીં. એટલે એને જમીન છે એના હેતરમાં કાંઈ એમથી ના આપણે તો કશું જ નહીં. આપણે તો એમની જ છે હાથને પગે જ બસ છે. હોય તો ધોણા વાય તો કે કુકિંગ સોડા વાવો કુકિંગ સોડા વાય કે બટાકા વાવ બટાકા વાય એટલે કે કે મફળી ચમ ના હું સારી રીતે સેટિંગ કરું તમે ગમે તે કરો મને જોવાનું તમે આપણે જમીન પડી ને વેકી મારો પણ માર પૈસા મારી જાવ મારી માની છોકન મરી જાવ મોહણિયમ મરી જાવ જા પાસે તો તારી હા શાંતિ તો મરી જાઓ અને જમીન વેકી અને પૈસા મને આપી જો હું એવું ઘર બનાવી દેજો. જા હું મરી જાઉં જા પહેલા જમીન વેકાઈ નાખો અને પૈસા મને આપી જો એટલે મારે એવું જ ઘર એવું લાકડા લાવીને એવું ઘર બનાવો મારે બસ. અરે માની છોકન કદી જિંદગી બહેરોન નામો કદી જમીન ના કરે કીધું એટલે નાહી જાય આવા. ના ના નાહી જાય કીધું એટલે આવા. હું જોઉં છું એવું ઘરની બનાવતા હું જતી રહું માના ઘેર જતી રહું. ના 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 બનાવું જતી રહું હવે તો. મારી માની છોકન આ પછલો નાટક કરે છે મોય નવાઈ ને પછા 40 વીઘા જમીન કઈ નાખી છે બટાકો કરન ફટાકો કરન એટલે અમારે 2 વીઘા છે તે અમારા ભેંસોને 2 ખાલી સારા કરી દીધા ઘાસ સારું ને બાત સારું અને આ પછલો હમણાં ના નહીં હમણાં પેલો વશમાં શેઠ મારવાડથી બોલાય છે પેલા મારવાડથી તે પેલી ખાપોનો સાપરો કરે છે તારો ભાવ એ વરિયાળી નહીં થતી ગણી તે કટલો કરી તું હોય તો હળા બોડાળ એ બોડાળ નાટક કરે છે ને બૈરાંચી કોરે છે આ તો એનું જઈને બોડું તોડી નાખું મારો બેટો એ જ નાટક કરાવે ડોશી ચા બા બનાવ્યો હા એ પછાજી આવો બે ભાઈ આવો 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 રામ રામ મજામાં છો કા હા ડોશી સોટો ચા વધારે મેલજે અને હા બે ભાઈ આયા છું આમ 4 વાગ્યો કે ના અમે પછી આયો તો ચા તો પીવો પડે કે પેલો પછી ના હોય તો થોડો શીરો બીરો બનાવો આયા હા બાબા બેટા મારો છોકરો આવ્યો ચા બનાવી જા. કેટલા વાગે નીકળ્યા હતા તે બીજું પછી કેવું ખેતી બેતીમાં સારું છે કે હા ખેતીમાં તો હાલ તો બટાકો ને એવું બધું આવ્યું આ મારા બારું એંડા બેડા કર્યા હતા પણ હું લૂંકડીઓ પડી જોર ઓવા લુંકણીઓ તો ખાસી બધી પડીશું બોય તોય ને લખટીઓ આબીએ તોય મારે ફરક કોઈ નહીં આવો કડવા ભાઈ આવો હું કામ કળો કળવા ભાઈ આવો આવો બેહો 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 લે પેલા કૂતો જેવી તારી ઓશો બેહો 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 હું બે હો આ ગામના બૈરો ચાલ શીખવાડી છે લે તું પણ હું થયું એ તો કયો હું છું તે હું થયું મારે માને છગન તારે એકલા જ 5 વીઘા જમીન છે ના એ તો બટાકો વાયો છે શક્કરીઓ વાયો છે મફળીઓ વાય છે મારા ઘરમાં કે ટપક પદ્ધતિ તારા મોટામાં તારા નાકોમ પાણી પડે એવું ટપક પદ્ધતિ રાખ ને પણ હું થયું એ તો કયો મને મારા ભાઈ જેમ શીખવાડે છે ગામમાં વાતો પછાજી હા મારો ફોન આયા કર્યું છે ને હા. તે હું ના હોય તો 2 દાવ ચીરી આવું પણ હું લેવા તે ઉપાડી લો કે ફોન આવતા હોય તો ના એટલે મારામાં જવું જ પડશે વાતો 2 દાવ કરો ચીરી છો આવો બરાબર. અને આ બે કંકુ ભાઈ પણ ખાવાનું અમે ના ના મારે ખાવું નહીં નવાઈની કંકુ તમારે તો નવાઈની બાઈ રહી છે કોણ હતું આ એ અમાર વેભાઈ શું યાર વિવાહ તો તારા ઘરના પણ આ તે ગામમાં મારા જ ઘરના જ તને હેલક તમારા આ ઘરના ભાઈ રોન સાહેબ શીખવાડ કરે તું એટલે હું શું આ શીખવાડી માર ભાઈ આવ્યું અત્યારે મારે માને છકન આમ કે પૈસા ઓમ કઈ નાખ્યું ને પૈસા તેમ કઈ નાખ્યું પૈસા ટૂંપો શેમ ના ખાધો કે છે હું લે ટૂંપો ખાઉં એવું મારે તમે શું દુઃખ છે ભાઈ તો તને હું કાં શીખવાડ છે બધા પણ હું શીખવાડ્યું તને શું થયું? પૈસા વીઘા જમીન તો એ તારા શા પેલા હેતરમાં જઈને એ પેલો ખાપોનો પેલો સાપરો કરવાનો આવશે ઓ એ સાપરો પાડીને મારા ડોસી આવીને ઘેર મારી કહેતા હતા ને હવને આવું ને ઢેકું ને હવને પૂછશું ને ઈ અમાર કોઈ ભાઈ પત્રો જો. છે બરોબર છે ભાઈ પણ મારી વાત હોભર અમે ઈકણ નહીં વાપરી પણ હોભર તો ખરા યાર હું તાર ડોશીને નહીં શીખવાડ્યું અમે કશું કીધું નહીં તમારા ડોશી એ આયા તો ચાલ લેવા તમે તો બંધ થો કાળીમાં બંધ થો કાળી કાળી ના કહે ભાઈ તાણે એ કાળીમાં એ દોડે તો પછી ગધેડો હોય તાણે વાતો કરો છો થી મારા ડોસી શીખવાડી મારા ઘેર ઝઘડા કરાવે એટલે ભાઈ અમે કોઈ શીખવાડ્યું શીખવાડી જ નહીં નહીં. તમારા ડોશીને તમારા ડોશી ચાલ લેવા આવ્યા તો એ બધું પૂછતો હતો કે પૈસા બાકી કેટલો પણ ખર્ચો તમારી થયો? ડોસી ઓછો બેસીને એ હેડતે મારા ડોસી એવી નહીં પણ હું લ્યા શીખવાડો તાર પણ નહીં શીખવાડ્યું ભાઈ અમે હું અમારું આજના કાળીમાં એ શીખવાડીશું પણ અમે તો એ કોઈ શીખવાડી નહીં તમારા એ ડોશી આઈને આમ પૂરું કરી દેજો જો હું કુવામાં પડવાનો છું એટલે ભાઈ પણ એવું ના કરાય યાર કુવા મૂલે પડવું પડે તો તને ઈ શું શીખવાડે એ ખાપો ને બાપો તોણી બધી મેળી છે ને એ મટુલીઓ હું તારા હું થપ કરવાના શીખડ જાય બાવો બને છે તું તે અમાર તપ તો નહીં પૈસા કરવાના હો. મારા
મારે પણ રહેવા માટે બનાવ્યું છે એ. તો એ લોકોનું કઈ શીખવાડો છો? પણ લોકો નહીં તમારે શીખવાડે ડોશી લાઈન ઘેર મને કહેશે તાને કે ભાઈ તમારા ડોશી યાર તમને હું લેવા કે મને હું ખબર કયો એ તમારી ડોશી અમારી શીખવાડ્યું છે તમે તાળીમાં બોલ છોડતા બોલવું નહીં ભાઈ જો વધારાની ગરમી ના કરે તું યાર. વધારે મને ના કહેતો કે મારા જો ઘેર ઝઘડા કરાય છે ને તમે બોલતો જ ના વધારાને કે દાઢી બધી સાફ પાડી નાખશો. ડોશી વનો કોઈ બોલ્યા જેવું નહીં આ વાત ન ચોય ની ચોય લઈ જા બહાર ભાઈ તમે જજો યા, જો એ સાપડો પાડી નાખ. અરે પાડી દો કાલ જીસીબી બોલાય ને હળગાઈ બારું થાય ત્યાં જજો ઘેર જો અત્યારે જો હાચવી નો આવજો હો. ગોમમાં લડાઈઓ કરવાની. અરે ભાઈ નહીં હેડો ને કાલ ઉઠીને પાડી દઉં એ જોવો જ નહીં સાપડું જ રાખવું નહીં ભાઈ જો. એ નેસો કોઈ વધ્યું હોય તો એ હાલ દેજે મારા પેલે બેસન નેસો નાખવું છે. હા ઓ બેસન એટલે તમારે નાચવું હો? બેસન નેકા નાખવું છે. નાકવું છે અલ્યા બેસન નેથા પૂરા કરવું છે પોથરવું પણ છે એ તો હળા છું તે સાલ છે એ તો. હાર જો હેડો કાલ મોકલાય હેડો જીસીબી લાઈન જો પણ આજ પાછું કદી જિંદગીમાં બહેરોન કોઈ સરાવતો ને આમ ઘેર લડ્યો. હાર ભાઈ નહીં સરાવ એ મરસામાં અમુક પાણી ને તેલ ને કશું હાડ મને તીખું ખવડાવે છે. હા તમાર દૂધ છે ખવડાવે છે રે મને. હાર ભાઈ જો ને યાર શીખવાડો તું લેવા તાર. નહીં શીખવાડતો યાર બારી મેલશું અમે જાઓ જો. પાણી હાલ છે કાળી હા ભાભી પાણી હાલ ને મને કળવા ભાઈ તમે આમાં બે. મારે બે બે લે કંકોળા બે હા ચા નહીં પાવ. બેહું કંકુ ચા બનાવજે નહીં પીવો છા મારા અલ્યા સોટો ચા મારા છા નહીં પીવો ચા છા બનાવતી ફોલાવો છે તાય તે મને કોફી પાવ કોફી કોફી નહીં લ્યો લે પાણી પીઓ લવજી બાઈડી મારે માને સગન કોઈ જમણ આવતા બૈરો બૂટ પહેરવા માંડ્યો બૈરો બૂટ પહેરવા માંડ્યો. અમાર હું લઈ લે જા લોટો લઈ લે ડોહા ખોટું કીધું તમે તો પાણી પાવાનું. કંટાળો છે આખા ગામમાં આ કળવાનો મારા બેટાનો કંટાળો છે શું કરવાનું કે આ જોજે આવડી લડાઈ ઘરમાં નહીં ચાલતું તે આપણે બારી મેલવાનું સાપરું બારી હું લેવા મેલ લે તમે હવે મારા કીધું ને? મારા મિત્રો ને કેવું યાર મારે યાર મારા બાપ દાદા વખત યાર ઘણું બધું છે બરોબર હવે મારા જાહો જલાલી છે રૂપિયા શું બધું છે અને મારા ખેતરમાં હું યાર બંગલો બનાવું પાણીમાં બંગલો બનાવું એમાં કળવાનું હું લેવા દે મને મારો બેટો ધમકાવે પણ ભાઈ ગામમાં તો આવા 4-5 માણસો તો એવા હોય એટલે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમે કોકનું ભારીને પાછા આવું રીશે ના બરતાવો જય માતાજી.